નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાક ભારેથી અતિભારે રહેવાની છે। સાથે બંગાળની ખાડીમાં અત્યારે વાવાઝોડું છે જોવા મળી રહ્યું છે। આ સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ કચ્છ લાગુના વિસ્તારમાં જોવા મળી રહી છે અને દક્ષિણ ભારતમાં પણ એક વરસાદની મોટી સિસ્ટમ જોવા મળી રહી છે। આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વાવાઝોડા સમાન 3 સિસ્ટમો છે જોવા મળી રહી છે। એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ કચ્છ લાગુના વિસ્તારમાં, એક મધ્ય ભારતના વિસ્તારમાં અને એક બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ જે વાવાઝોડું બનશે એ સિસ્ટમ પણ ગુજરાતને અસર પાડશે। આ સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર આજ વહેલી સવારથી જ વાતાવરણ છે એ પલટાણું છે। ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદનું જે જોર છે એ પણ વધતું જોવા મળી રહ્યું છે। હવે પછી ગુજરાત રાજ્યમાં 10 ઇંચ સુધીના વરસાદ પડશે એની આગાહી કરવામાં આવી રહી છે। આગામી 24 કલાક ગુજરાત રાજ્ય માટે ભારેથી અતિભારે રહેવાની છે। સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર હવે પછી વરસાદ પડવાનું શરૂ થઈ જશે। આજ રાત્રિના 10 વાગ્યે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદની સિસ્ટમ જોવા મળશે અને આવતીકાલ વહેલી સવારથી આખો દિવસ ગુજરાત રાજ્યમાં વરસાદવાળું વાતાવરણ રહેશે। એટલે કે ગુજરાત રાજ્યમાં 13 ઓગસ્ટના રોજ ધોધમાર વરસાદ પડશે। આપણે અગાઉ પણ જાણ્યું હતું કે ગુજરાત રાજ્યમાં 10 ઓગસ્ટથી વાતાવરણની અંદર ફેરબદલ થશે, જેમાં 10થી લઈને 15 ઓગસ્ટ વચ્ચે છે એ વરસાદવાળું વાતાવરણ રહેશે। જેમાં આવતીકાલે 13 ઓગસ્ટના રોજ પણ વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે। આ સાથે ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર તો મિત્રો 2 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના વરસાદ પણ નોંધાશે। સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ તો ધોધમાર વરસાદ પડવાને લઈને વીજળીના કડાકા ભડાકા સંભળાશે। સાથે થંડરસ્ટોર્મની જે એક્ટિવિટી છે એ પણ જણાવી છે। આ સાથે અંબાલાલ પટેલે તો ત્યાં સુધીનું કીધું છે કે 16 ઓગસ્ટથી એટલે કે સાતમ આઠમના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્યમાં ભૂકા બોલાવતો વરસાદ પડશે। આ સાથે ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તો હજી વરસાદની સિસ્ટમ બની નથી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ કચ્છ લાગુના વિસ્તારની અંદર જે વરસાદની સિસ્ટમ બની છે એ વરસાદ પાડશે। સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો થઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છે એ વરસાદનો ભૂકા બોલાવશે। સાથે વરસાદની જે સ્થિતિ છે એ અત્યારે કઈ રીતના છે એ તમને આજના વિડીયોમાં જણાવીશું। સાથે આજના વિડીયોમાં તમને એ પણ જણાવી દઈશું કે ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક છે ભારેથી અતિ ભારે રહેશે। સાથે વાતાવરણની અંદર અત્યારે ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે। બંગાળની ખાડીમાં જે સર્ક્યુલેશન જે સિસ્ટમ બની છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં પરિવર્તિત થશે અને મધ્ય ભારત તરફ થઈ આગળ વધી અને ગુજરાતને અસર પહોંચાડશે। તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોમાં જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર કરી દેજો, જેથી કરી મિત્રો દરેક મિત્રો સુધી આજની આ માહિતી પહોંચી જાય, વિડીયો પહોંચી જાય અને ખાસ કરીને તમારા વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે કેમ એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। આ સાથે અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારતના વિસ્તારમાં અત્યારે વરસાદની જે સિસ્ટમ છે પહોંચી। સાથે દક્ષિણ ભારતથી લઈને પૂર્વ પશ્ચિમી ભારતના જે ભાગમાં છે એ વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે। આ સાથે બંગાળની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે બનતી જોવા મળી રહી છે અને એ સિસ્ટમ હવે પછી ભારતના અન્ય રાજ્યોમાં પણ વરસાદનું જોર વધારશે। સાથે સાથે ગુજરાત રાજ્યમાં પણ વરસાદનું જોર વધારશે। અત્યારે મિત્રો તમે સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં જોઈ શકો છો એ પ્રમાણે બંગાળની ખાડીમાં આવનારા 3 થી 4 દિવસ છે ભારેથી અતિ ભારે રહેશે। સાથે મધ્ય ભારતના પણ ઘણા બધા રાજ્યોની અંદર આ પ્રકારનું વાતાવરણ રહેશે। એ સાથે ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગના વિસ્તારો જેમાં સુરત, વલસાડ, વડોદરા છે તેમજ ગુજરાતના દક્ષિણ ભાગના જેટલા પણ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે મજબૂત બનતી જોવા મળી રહી છે। આગામી 24 કલાકની તો આપણે આગાહી જોઈએ। હવે પછી ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાકની આગાહી જોઈ લઈએ તો આજથી મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વધવાનું છે એ પ્રકારની માહિતી મળી રહી છે। સાથે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ મજબૂત બની છે એ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો હવે મજબૂત થતો આ જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જેટલી પણ સિસ્ટમ છે એની અંદર પરિવર્તિત થઈ અને વેલમાર્કની અંદર બનશે। વેલમાર્કવાળી સિસ્ટમ ડિપ્રેશન બની અને મધ્ય ભારતના ભાગમાં પહોંચશે ત્યારે આ જે વરસાદનું જોર છે એ વધારતી સિસ્ટમો આગળ વધતા ગુજરાત રાજ્ય, રાજસ્થાન અને પંજાબ જે પશ્ચિમી ભારતના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર
16 તારીખથી વરસાદ પડવાનું શરૂ થશે, પરંતુ આજે 12 ઓગસ્ટના રોજ અને 13 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં વાતાવરણ છે કેવું રહેવાનું છે એ તમને જણાવીએ. તો 13 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે. ઘણા બધા જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે, તો ઘણા બધા જિલ્લાઓની અંદર છે હળવોથી મધ્યમ વરસાદ પડશે. આ સાથે મધ્ય ભારતમાં જે સિસ્ટમો જે બનતી જોવા મળી છે એ સિસ્ટમો જ ગુજરાત રાજ્યને અસર પહોંચાડશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની 2 સિસ્ટમ છે અને લો પ્રેશર સિસ્ટમની 1 સિસ્ટમ, આમ કુલ મળી અને 3 સિસ્ટમો ગુજરાત રાજ્ય ઉપર છે એ જોર વધારતી જોવા મળી રહી છે. હવે મિત્રો, આજના વિડીયોમાં તમને નાવકાસ્ટની પણ આગાહી દર્શાવશું, એટલે કે ટૂંકા ગાળાની જે આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી દ્વારા, તો એ ટૂંકા ગાળાની આગાહી પણ જણાવીશું. સાથે લાંબા ગાળાની પણ આગાહી જણાવીશું કે ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ મહિનો કેવો રહેશે, કારણ કે અવારનવાર કહેવામાં આવતું હોય છે કે દર વર્ષે ઓગસ્ટ મહિનાના 15 દિવસ પછી વાતાવરણ છે એ શાંત પડતું હોય, એટલે કે વરસાદની સ્થિતિ છે એ નબળી પડતી હોય. પરંતુ આ વર્ષે કંઈક ઉલટું થયું છે, એટલે ઊંધું થયું છે. આ વર્ષે ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ મહિનો છે એ શરૂઆતી દિવસો છે કોરા ગયા છે, એટલે કે સૂકા ગયા છે, એમાં વરસાદ નથી પડ્યો. હવે પછીના 15 દિવસ પછી, એટલે કે 15, 16, 17, 18થી લઈ અને ઠેક મિત્રો 31 ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર છે એ પ્રમાણ પણ વધારે જોવા મળશે અને જોર પણ વધારે જોવા મળશે. આ સાથે નવી આગાહી એ પણ છે કે ગુજરાત રાજ્યમાં આવનારા વર્ષ કરતાં આ વર્ષે છે એ વરસાદની જે સ્થિતિ છે એ ખૂબ મજબૂત બનતી જોવા મળી છે. અને ઓગસ્ટ મહિનામાં જે ખેડૂતોએ પિયતના પાક માટે જે પાણીની જરૂર હોય છે એ જરૂર હવે ચોમાસું છે એ વરસાદ સ્વરૂપે પૂરું પાડશે. આ વર્ષે મિત્રો મઘા નક્ષત્ર પણ ઓગસ્ટ મહિનાની 17 તારીખ અથવા તો 18 તારીખે બેસી જાય છે. તો આ મઘા નક્ષત્રનો પણ વરસાદ ખેડૂતોને માટે સારો ગણવામાં આવે છે. આશ્લેષા નક્ષત્ર અત્યારે પૂરું થવાના આરે છે. અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે આશ્લેષા નક્ષત્રમાં વરસાદના 2 રાઉન્ડ જોવા મળશે. એક રાઉન્ડ છે એ 9 થી 10 તારીખ સુધી હતો અને 10 થી લઈ અને 16 તારીખ સુધીનો બીજો રાઉન્ડ, તો જેમાં કહેવામાં આવ્યું હતું કે પહેલા રાઉન્ડમાં વરસાદ ન પડ્યો હોય તો એ બીજા રાઉન્ડમાં વરસાદ પડશે. તો એ જ ભાગરૂપે અત્યારે 12 તારીખથી છે વરસાદનું જોર ગુજરાત રાજ્યમાં વધ્યું છે અને 13, 14 અને 15 આ 3 દિવસ છે ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે રહેવાની શક્યતાઓ ખૂબ જ દર્શાવવામાં આવી રહી છે. આ સાથે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ઉત્તર ભારતના ભાગ અને મધ્ય ભારતના ભાગની અંદર છે લો પ્રેશર સિસ્ટમો પહોંચી બનતી જોવા મળી રહી છે અને આ વિસ્તારોની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ પણ છે, જેના કારણે ઘણા બધા રાજ્યોને જે છે એ અસર વરસાદ પહોંચાડશે. હવે ગુજરાત રાજ્ય ઉપર આપણે વાદળછાયું વાતાવરણ જોઈએ તો અત્યારે સમગ્ર રાજ્ય ઉપર છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે કચ્છ લાગુના વિસ્તારોની હોય વાત કરવામાં આવે કે દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારોથી લઈને પશ્ચિમી ભાગના વિસ્તારો હોય, દરેક ભાગ ઉપર અત્યારે વરસાદનું જોર અતિ ભારે જોવા મળી રહ્યું છે. આ સાથે વરસાદની સ્થિતિ પણ ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે. આ વર્ષે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે એ સારું બનતું જોવા નથી મળ્યું, કારણ કે ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડવો જોઈએ એ હજુ સુધી નથી પડ્યો. ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં વરસાદનું જોર વધે એ પ્રકારની આગાહી છે, પરંતુ માહિતી એવી મળી રહી છે કે હવે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહીને માહિતી દર્શાવી છે એ આપણે સૌપ્રથમ જાણી લઈએ. દરેક આગાહી અને દરેક માહિતી જણાવું એ પહેલાં તમે જોઈ શકો છો કે રાજ્યોમાં વરસાદી સિસ્ટમ કઈ પ્રકારની રહી છે, મેઘમહેર છે એ કઈ રીતના થયો છે. તો ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર ઝોન છે, કચ્છ છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત રાજ્ય જે સરેરાશ વરસાદનો ભાગ છે અને દક્ષિણ ગુજરાતનો ભાગ છે. આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર 1, 2, 3, 4 અને 5 એવા ભાગ છે, જેમાં કચ્છ લાગુના વિસ્તાર હોય તો કચ્છ રીજન કહેવામાં આવે છે, સૌરાષ્ટ્ર લાગુના વિસ્તાર હોય સૌરાષ્ટ્ર રીજન કહેવામાં આવે છે અને ઉત્તર ગુજરાતના ભાગથી લઈને મધ્ય ભાગના વિસ્તારોને ઉત્તર ગુજરાતના રીજન ભાગ કહેવામાં આવે છે. તો આ જે ગુજરાત રીજનના જે ભાગ છે એમાં અત્યારે સરેરાશ છે 64% વરસાદ વરસી ગયો છે. હવે જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ કેટલો વરસાદ પડ્યો, તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 55% જ વરસાદ માત્ર પડ્યો છે. હવે સૌરાષ્ટ્રમાં જે ઓછો વરસાદ પડ્યો છે એનું કારણ છે ગુજરાત રાજ્ય ઉપર અરબી સમુદ્રમાંથી આવતી સિસ્ટમો. તો આ વર્ષે અરબી સમુદ્રમાંથી સિસ્ટમ ઓછી આવી, જેના કારણે અરબી સમુદ્રના પવનો ભેજવાળા પવનો ઘણી વખત એવું બનતું હોય કે અરબી સમુદ્રના ભેજવાળા પવનો છે ગુજરાત રાજ્ય ઉપર અસર પહોંચાડી શકે. એમાં પણ ખાસ કરી સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારની અંદર તો અરબી સમુદ્રના જે પવનો છે એ નથી ફૂંકાના, ભેજવાળા પવનો જે બનતા હોય એ નથી ફૂંકાના. સાથે ગુજરાત રાજ્ય ઉપર
જે લો પ્રેશર સિસ્ટમ અરબી સમુદ્રમાંથી આવી જોઈએ એ નથી આવી. દરિયાકાંઠાના વિસ્તારોમાં મિત્રો કરંટ જોવા મળ્યો, 10-10 ફૂટ ઊંચા મોજા પણ જોવા મળ્યા, પરંતુ એના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર સૌરાષ્ટ્રમાં જોવા નથી મળ્યું. એટલે સૌરાષ્ટ્ર ઝોનમાં 55% જ વરસાદ અત્યાર સુધીનો પડ્યો છે, એટલે કે સાવ ઓછો વરસાદ પડ્યો એમ પણ કહી શકાય. હવે કચ્છ લાગુના વિસ્તારની વાત કરવામાં આવે તો કચ્છ લાગુના વિસ્તારોમાં 65% અત્યાર સુધીનો વરસાદ નોંધાણો છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ સૌથી સારો વરસાદ છે, 66% નોંધાણો છે, અને મધ્ય ગુજરાતમાં પણ 66% વરસાદ નોંધાણો છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીનો 69% વરસાદ નોંધાણો છે. હવે આ 69% વરસાદ દક્ષિણ ગુજરાતમાં મિત્રો જુલાઈ મહિનાથી નોંધાણો છે. જુલાઈ, જૂન અને આ ઓગસ્ટ મહિનાના 4 થી 5 દિવસ વરસાદ ત્યાં સારો પડ્યો હતો, પરંતુ તે પછી વરસાદનું જોર છે એ ઘટ્યું એવી અત્યારે માહિતી મળી રહી છે. તો આ પ્રકારે અત્યારે વરસાદની સ્થિતિ છે એ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહી છે. હવે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા એક નવી આગાહી કરવામાં આવી રહી છે, તમને જણાવી દઈએ તો કચ્છના દરિયાઈ સપાટીથી 3 કિલોમીટરની ઊંચાઈ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે, અને તેની સીધી અસરના ભાગરૂપે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સુરત, પોરબંદર, દીવ, અમરેલી સહિતના જિલ્લાઓમાં અને કચ્છમાં વરસાદનું જોર અન્ય વિસ્તારોની સરખામણીમાં વધુ રહે એવી આગાહી કરવામાં આવી રહી છે, અને એ પ્રકારે અત્યારે વાતાવરણ પણ છે. વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં છે વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમુક સ્થળો ઉપર અમુક જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ છે, તો અમુક જિલ્લાઓની અંદર સારામાં સારો વરસાદ છે આજે પડ્યો છે. અને 13 ઓગસ્ટનું જે હવામાન છે એ ગુજરાત રાજ્ય ઉપર ખૂબ સારું દર્શાવવામાં આવી રહ્યું છે, કારણ કે 13 ઓગસ્ટના રોજ વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે. આ વર્ષે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની સ્થિતિ છે એ દર વર્ષ કરતાં છે એ ઓછી જોવા મળી છે, કારણ કે ઓગસ્ટ મહિનાના શરૂઆતી દિવસોમાં વરસાદ છે એ ખૂબ ઓછો પડ્યો, જેના ભાગરૂપે હવે પછીના દિવસોની અંદર પણ વરસાદનું જે છે અનુમાન ઓછું લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ ત્યાં સુધીમાં કચ્છના દરિયાકાંઠામાં ફરી એક વખત 3 કિલોમીટરની ઊંચાઈ પર છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે, જેના ભાગરૂપે અમુક વિસ્તારોમાં હળવોથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ છે એ પડવાની આગાહી અત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે મિત્રો 13 તારીખથી લઈ અને 16 તારીખ સુધી વરસાદની સ્થિતિ આ પ્રકારની રહેશે. હવે 17 તારીખની હવામાન આગાહી જોઈએ તો 17 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. દરિયામાં આવતી બંગાળની ખાડીમાં નોર્થ વેસ્ટ અને તેને સંલગ્ન વેસ્ટ સેન્ટ્રલ દિશામાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની શરૂ થઈ ગઈ છે. આ સિસ્ટમ 2 દિવસમાં વધુ મજબૂત બનશે અને તેની અસરના ભાગરૂપે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. બંગાળની ખાડીમાં આ સિસ્ટમ આવતીકાલે સર્જાશે. બંગાળની ખાડીમાં આ સિસ્ટમ આવતીકાલે સર્જાય ત્યારે, પરંતુ તેની અસર દરિયામાં અત્યાર સુધીમાં જોવા મળી રહી છે. હવે બંગાળની ખાડીમાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ કચ્છ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ જોવા મળી રહ્યું છે. સાથે અરબી સમુદ્રમાં પણ તોફાની પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. પ્રતિ કલાકના 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે, અને બીજે તબક્કામાં વાત કરવામાં આવે તો એની ઝડપ પણ 65 કિલોમીટરની આસપાસ છે એ જોવા મળી રહી છે. હવે જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે તમને દર્શાવી દઈએ તો આંધ્રપ્રદેશ, તેલંગાણા, કચ્છ અને બંગાળની ખાડીને અસર કરી શકશે. આ ભાગરૂપે ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં આંદમાન નિકોબારથી આજથી છે એ તોફાની પવનો સાથે ભારે વરસાદ શરૂ થઈ જશે. આંદમાન નિકોબાર, તેલંગાણા સાથે ભારે વરસાદની સ્થિતિનું વરસાદનું એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. હવે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ હાઈ એલર્ટ દર્શાવવામાં આવી છે, જેમાં કોકણ, ગોવા અને મહારાષ્ટ્ર માટે પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં આજે સવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યું, તેનો છેડો છેક પાકિસ્તાન સુધી જોવા મળ્યો, અને આ સિસ્ટમની સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનને પણ અસર થતી જોવામાં આવી રહી છે, અને તેની અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદનું એલર્ટ પણ આપતી જોવા મળી રહી છે. હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા જે અલગ અલગ માહિતી આપવામાં આવી છે એમાં આગામી દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં ભારે અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 13 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં એક નીચા દબાણવાળા વિસ્તારો બનાવી શકે છે, જેના કારણે ચોમાસું વધુ સક્રિય બનશે અને ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું જોર પણ વધશે. આ સાથે ગુજરાતમાં ફરી વખત વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનશે, અને નવી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં હવે પછીની 24 કલાક ભારેથી અતિભારે રહેશે તેની માહિતી અત્યારે મળી રહી છે.
ઘણા બધા તમને જે માહિતી મળતી છે, પરંતુ આજે આપણે જે સચોટ માહિતી મેળવી છે એમાં ગુજરાત રાજ્ય ઉપર લગભગ 100% વરસાદ છે એ પડશે અને આ વરસાદની સ્થિતિ અત્યારે મજબૂત દર્શાવવામાં આવી રહી છે, કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી લઈ સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો સુધી છે વરસાદનું જોર અતિ ભયંકર જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સ્થિતિ ખૂબ સારી અને મજબૂત દર્શાવવામાં આવી છે। આ સાથે મિત્રો હવામાન વિભાગે ગુજરાતના કેટલાય જિલ્લાઓ માટે ચેતવણી જારી કરી છે। સાથે બંગાળની ખાડીમાં ચક્રવાતી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી દિવસોમાં સમગ્ર દેશમાં તેમજ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માછીમાર ભાઈઓને 12 થી 14 ઓગસ્ટ સુધી દરિયો ન જવાની પણ સલાહ આપી છે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। વરસાદની એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 ઓગસ્ટથી શરૂ થતા અઠવાડિયામાં રાજ્યમાં ફરી વખત ભારે વરસાદની જોર છે એ જોવા મળી રહ્યું છે અને આજે પણ રાજ્યના કેટલાય ભાગોમાં છે એ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન આગાહીકાર દ્વારા અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, જેમાં 14 ઓગસ્ટથી રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા છે। પૂર્વ ગુજરાતના કેટલાય ભાગોમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। જ્યારે બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ રચાઈ છે, જેના કારણે 17 ઓગસ્ટથી ભારે અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। રાજ્યના કેટલાય ભાગોમાં 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ પણ પડશે અને આવનારા દિવસોની અંદર ફરી વખત વરસાદનું જોર વધશે। ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડશે, જેમાં 16, 17 અને 18 આ 3 દિવસ તો અતિ ભયંકર રહેવાના છે। જેમાં આપણે કહીએ છીએ સાતમ આઠમના તહેવાર ઉપર વરસાદનું જોર છે એ વધતું હોય છે, પરંતુ આ વર્ષે આ 2 દિવસ સુધી છે એ વરસાદનું જોર નહીં વધે। તે પછી સાતમ અને આઠમના દિવસ પછી છે વરસાદની અતિ ભયંકર છે એ સ્થિતિ સર્જાશે, જેમાં અમુક જિલ્લાઓમાં પૂરની પણ પરિસ્થિતિ છે એ સર્જાશે અને અમુક જિલ્લાઓની અંદર છે એ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે। આ સાથે અરબી સમુદ્રમાં પણ સર્જાયેલ જે સિસ્ટમ છે એના કારણે 19થી લઈને 22 સુધી 21 અથવા તો 22 તારીખ સુધી છે વરસાદની પૂર્વ અનુમાનની સ્થિતિ છે દર્શાવવામાં આવી છે અને આ પૂર્વ અનુમાનની સ્થિતિમાં ગુજરાત રાજ્ય ઉપર ભયંકર વરસાદ પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે। આ સાથે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। રાજ્યમાં ભારે વરસાદના કારણે કેટલી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે। તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે। 15 તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ થવાની શક્યતા છે અને અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી માહિતી પ્રમાણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે મહીસાગર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, નવસારી, સુરત, ડાંગ, આહવા, વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે। રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે, એ આપણે કાલના રોજ ફરી વખત આગાહી જોશું। ત્યાં સુધી મિત્રો તમને જો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો।